નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 15 જુલાઈ 2026 વાર બુધવાર। તાજા સમાચાર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે। ખાસ કરીને જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ ની આગાહીને લઈને ચર્ચા ચાલી રહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જુલાઈ આસપાસ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી અનુકૂળ સિસ્ટમોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે વરસાદનું પ્રમાણ સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ જેવા પાકોને પૂરતું ભેજ મળશે, પરંતુ જ્યાં વધુ વરસાદ પડે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તેથી ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવે છે। હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધવાની શક્યતા છે। જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો કેટલાક ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી શકે છે। આવા સમયે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ। માછીમારોને દરિયો તોફાની રહેવાની શક્યતા હોય ત્યારે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે। પ્રવાસીઓએ પણ ભારે વરસાદ દરમિયાન જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવી